શહેરમાં દશામાની આરાધનાનું પર્વ 4 ઓગસ્ટના રોજથી શરૂ થનાર છે। ઠેર ઠેર માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે। ત્યારે શહેરના ઠેકરનાથ યુવક મંડળ દ્વારા શહેરની સૌથી મોટી અને માટીની 27 ફૂટની દશામાની મૂર્તિની સ્થાપના પ્રથમવાર ઠેકરનાથ વિસ્તારમાં કરવામાં આવનાર છે। ગત રાત્રે શહેરના માર્ગો પર માતાજીની મૂર્તિ લઈ તેમના સ્થાપના સ્થળે ભારે હર્ષોલ્લાસ અને માતાજીના જયઘોષ વચ્ચે ભક્તોની ભારે ભીડ સાથે લઈને જવામાં આવી હતી। કારેલીબાગ પાણીની ટાંકી પાસેથી પસાર થતા ભક્તોએ મૂર્તિનું ભવ્ય સ્વાગત કર્યું હતું। सवारी भवानी चौकामध्ये गे चौकामध्ये सवारी भवानी चौकामध्ये गे चौकामध्ये DJ went out in the
ઠેકણના દશામાં યોગ મંડળ 35 વર્ષથી દશામાની સ્થાપના કરે છે અને ખૂબ વાસ્તે ગાસ્તે દશામાની સ્થાપના કરી રહ્યા છે. અત્યારે બી ઇકો ફ્રેન્ડલી વર્લ્ડની સૌથી મોટી દશામાની પ્રતિમા અત્યારે લઈ જઈ રહ્યા છે અમે. અને આ પ્રતિમા કિશનવાડી ગધેડા માર્કેટથી લઈ અને ઠેકણના મુકામે જશે. હા, અમે વાસ્તે ગાસ્તે અને બહુ જ આમ એનથી લઈ જઈએ છીએ. રાજેશભાઈ માછી. નમસ્કાર દર્શક મિત્રો, હું ઝોયા વડોદરા ગુજરાતથી. આજે અમે લોકો આવ્યા છીએ ઠેકરનાથની દશામાં લેવા, જેમાં ફક્ત અને ફક્ત આપણા વડોદરાની એટલે આપણા ગુજરાત વડોદરાની પબ્લિક જ એટલી બધી છે કે જે સમગમથી લઈને કે ગધેડા માર્કેટ સુધી પબ્લિક સમાયેલી છે. અને આ મારા ભાવિક ભક્તોનું છે કે એમના આગમન કરવા માટે અમે આટલા બધા લોકો આવ્યા છે. જય દશામાં. ઝોયા.